વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે મૂતળીનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ કરી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી મૂતળી નહીં બનાવવાની માંગ કરી। વડવા દેવજી ભગતની ધર્મશાળા વિસ્તારમાં વર્ષો પહેલા મહાનગરપાલિકાના રજૂઆત સ્થાનિક લોકોએ કરી હતી અને મૂતળી મહાનગરપાલિકાએ તોડી પાડી હતી, પણ અચાનક ફરી એક વખત આ મૂતળીનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોએ ફરી એક વખત મહાનગરપાલિકા ખાતે મૂતળી નહીં બનાવવા માટેની માંગ કરી હતી અને આ જગ્યા ઉપર અન્ય આંગણવાડી, બગીચો, કોઈપણ વસ્તુ બનાવવામાં સહકાર આપવાની રજૂઆત કરી હતી। હાલ અમે અહીંયા બીએમસી ખાતે તમામ રહેણાંકી લોકો એટલા માટે ભેગા થયા છીએ કેમ કે વડવા દેવજી ભગતની ધર્મશાળા રોડ શેખ ઝુબેદી મસ્જિદની સામે ત્યાં આગળ પહેલાં યુરિનરી હતી તો ત્યાં એ યુરિનરી હિસાબે ઘણો બધો ત્રાસ હતો, નુકસાન હતું। એટલે ત્યારે અમે બધા ભેગા મળી અને બધાએ નક્કી કર્યું હતું કે આપણે આને નુકસાન હટાવવું છે। ત્યારે અમે અહીંયા આવેદન દેવા આવ્યા હતા કમિશનર સાહેબને અને ત્યારે મૂતળી પાડી દેવામાં આવી હતી બધા એની સાઇનથી, બધા એની રજૂઆતથી। હવે ત્યારબાદ આજ રોજ તાત્કાલિક ધોરણે એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસમાં ગમે એમ કરીને મૂતળી ઊભી કરી દો તાત્કાલિક ધોરણે। હવે તાત્કાલિક ધોરણે મૂતળી ઊભી કરવાનું રીઝન હવે કંઈક અલગ જ સમજાય છે, બરાબર। એટલે લોકો અત્યારે બધા ભેગા થયા છે અને ભેગા થઈને અત્યારે કમિશનર સાહેબને આવેદન દેવા આવ્યા છે અને એ મૂતળી જે છે એના પર સ્ટે મૂકવા માટે આવ્યા છે। અત્યારે હાલમાં કમિશનર સાહેબને રજૂઆત કરશું કે ત્યાં અમારે મૂતળીની કોઈ જરૂરત નથી, હરીફરીને તમે શું મૂતળી ત્યાં આગળ બનાવી છે, બીજું કોઈ તમારી પાસે બનાવવા જેવું કંઈ છે? જે જગ્યા સારી એવી જગ્યા જેનો સારો ઉપયોગ કરી શકાય, આંગણવાડી બનાવી શકાય, નિઃશુલ્ક ક્લિનિક બનાવી શકાય, ગાર્ડન જેવું બનાવી શકાય, લોકોને હિત માટે જે વસ્તુ એ બનાવાય। અહિત માટે જે લોકો વિરોધમાં એટલા બધા અહીંયા આવ્યા છે કે ભાઈ જે વસ્તુની અમને જરૂરત નથી એ વસ્તુ પ્રેશરથી શા માટે બનાવવામાં આવે છે? આ માંગ મંજૂર નહીં થાય તો લોકો ત્યાં આગળ બેસીને ધરણા પ્રદર્શન કરશે અને ત્યાં આગળ પણ કરશે અને બીએમસી ખાતે પણ ધરણા પ્રદર્શન કરીને ગમે એમ કરીને કામ અટકાવશે। લોકો ફૂલ વિરોધમાં છે। ત્યાંના રહીશો એમ કહે છે કે અમે જ્યારે અહીંયા હતી ત્યારે અમારે લેડીઝને બહુ તકલીફ પડતી હતી, લેડીઝ આવતા જતા હોય અને આવડા તત્વો ત્યાં આગળ આવી અને યુરિન કરતા હોય છે અને યુરિન તો કરતા જ હતા, તદુપરાંત ત્યાં આગળ સિરપની બોટલો મળતી હતી, દારૂની બોટલો મળતી હતી, ઘણા રાતે બધા આવીને એવા કૃત્ય કરતા હતા જે અયોગ્ય હતા, સમાજમાં એક્સેપ્ટેબલ નહોતા, એવા બધા કૃત્યો ત્યાં આગળ થતા હતા। એ કૃત્યોથી કંટાળીને તે લોકોએ મારી પાસે આવી અને એ વખતે મને માંગ કરી હતી કે ભાઈ અમને આ જગ્યા મૂતળી રાખવી નથી। એટલે લોકોને એ વખતે મેં એ જ વસ્તુ કીધી હતી કે જો તમે આ મૂતળીથી અસહમત હો તો એક થાવ, સાઇન કરો। આપણે કમિશનર સાહેબને આવેદન આપી અને જે તે સમયે આવેદન આપી અને મૂતળી તોડાવી હતી। આજે ફરી જ્યારે લોકો બનાવ્યા છે ત્યારે લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો, મને તાત્કાલિક બોલાવ્યો, એટલે બધાને હું ભેગા કરીને હાલની તારીખમાં આજે કમિશનર સાહેબને આવેદન દેવા માટે આવ્યો છું।